આજે ગુજરાત સહિત વિશ્વભરમાં પ્રેમના પ્રતીક સમા વેલેન્ટાઇન ડેની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ શહેરના ખૂબ જ જાણીતા એવા રિવરફ્રન્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે। પોલીસની સાથે શી ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। કોઈ અસામાજિક તત્વ કે સંગઠનો રિવરફ્રન્ટ પર અરાજકતા ન ફેલાવે તેવા હેતુસર આ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં 3 શી ટીમ તથા સ્થાનિક પોલીસ બંદોબસ્તમાં જોતરાઈ ગયા છે। રિવરફ્રન્ટની સાથે ઉસ્માનપુરા ગાર્ડનમાં પણ પોલીસ કર્મીઓ અને શી ટીમ ખડે પગે જોવા મળી હતી। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વેલેન્ટાઇન દિવસની ઉજવણી થઈ શકે તે માટે ગુજરાત પોલીસ સક્રિય ભૂમિકા ભજવી રહી છે। 14મી ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન નિમિત્તે રિવરફ્રન્ટ ઉપર ઘણા બધા લોકો ફરવા આવતા હોય છે। અનુસંધાને દર વર્ષની જેમ આ વર્ષે પણ એક કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ખાસ કરીને વાડજ કટ ઉપર ઉસ્માનપુરા તેમજ નવરંગપુરા કટ બાજુથી અને એલિસ બ્રિજ બાજુથી જે આવતા હોય એ વાહનો ઉપર ત્યાં પોલીસના પોઈન્ટ ગોઠવવામાં આવેલા છે અને સી ટીમની 3 વાહનો પણ આ બાબતે પેટ્રોલિંગ રાખી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈને હેરાનગતિ કોઈ કરવામાં ન આવે કોઈ વ્યક્તિ દ્વારા ખોટી રીતે એ બાબતે તકેદારી લેવામાં આવી છે। જો આ બાબતે કોઈ કાર્યવાહી આવી કરવામાં આવી રહેલ હોય તેના વિરુદ્ધ તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।